મિત્રો સ્વાગત છે આપણા વધારે એક પોડકાસ્ટમાં. હોસ્ટ છે આજે ડૉક્ટર શાલિન પટેલ. વિષય છે સોનોગ્રાફી. સોનોગ્રાફી અત્યારના સમયમાં મિત્રો એક પ્રાથમિક તપાસ બની ચૂકી છે. મેડિકલ ફિલ્ડના ઘણા બધા ક્ષેત્રોમાં સોનોગ્રાફીનો બહોળો ઉપયોગ થાય છે અને હવે તો નિદાનની સાથે સાથે ઘણી બધી સારવારમાં પણ સોનોગ્રાફી એક મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આજે આપણે સોનોગ્રાફી વિશે ડિટેલમાં ચર્ચા કરશું. તો ડૉક્ટર શાલિન પટેલ, સોનોગ્રાફી શું છે એક તો સરળ ભાષામાં સમજાવો. સોનોગ્રાફી એટલે કે યુએસજી કે જે અલ્ટ્રાસોનોગ્રાફી કે આપણે જે સાદી ટીવીની તપાસ કહીએ છીએ, એમાં સોનોગ્રાફી મશીન જોડે પ્રોબ અટેચ હોય. પ્રોબમાંથી ક્રિસ્ટલ હોય જે એક તરંગ પેદા કરે. એ તરંગ જે પેદા થતા હોય એ પેડ પર કે જે આપણે શરીરના જે ભાગની આપણે સોનોગ્રાફી કરવાની છે એની ઉપર રાખવામાં આવે. ત્યાંથી તરંગ એ અંગ જોડે અથડાય, ત્યાંથી પરિવર્તિત થાય એટલે કે ઇકો થાય અને એ જે પરિવર્તિત થયેલા તરંગો છે એ એક પિક્ચર ક્રિએટ કરે જે આપણને સ્ક્રીન પર દેખાય. ઓકે, એટલે એ કોઈ રેડિયેશન નથી, એક જાતના તરંગો છે જે એકદમ સલામત છે. એટલે એમાં કોઈ રેડિયેશન એક્સપોઝર નથી. કોઈ રેડિયેશન એક્સપોઝર નથી. ઓકે, હવે આ 2D 3D 4D સોનોગ્રાફી એ શું છે? હવે 2D એટલે કે દ્વિપરિમાણ, આપણને ખબર છે કે લંબાઈ અને ઊંચાઈ. પછી એ આપણે જે બ્લેક એન્ડ વ્હાઇટ સાદી ટીવી તપાસ કહેતા હોઈએ એ બેઝિક છે અને એમાં મોટા ભાગની ખોડખાપણો એમાં ખ્યાલ આવી જતો હોય છે. બીજી સોનોગ્રાફી પછીની છે 3D એટલે કે ત્રિપરિમાણ. એમાં ઊંડાઈ જે છે એ પરિમાણ એડ થાય છે, જેમાં આપણે બાળકના આબેહૂબ અંગ જોઈ શકીએ છીએ. કે તમે ઘણીવાર જોતા હોય કે બાળકનું ફેસ દેખાય છે, એના હાથ પગ દેખાય છે, એ આપણે 3D કહેવાય. અને 4D એટલે કે 3D વત્તા લાઈવ કે તમને બાળક અંગૂઠો ચૂસતું દેખાય, હાથ પગ હલાવતું દેખાય, તો એને આપણે 4D કહેતા હોઈએ છીએ. 2D એ બેઝિક છે. 3Dના પોતાના અમુક એડવાન્ટેજીસ છે, અમુક ફાયદા છે કે જેમ કે તાળવામાં ફાટ હોય કે અમુક હૃદયમાં કે મગજમાં જે ખોડખાપણો છે આપણને સાથે 2Dમાં ખ્યાલ ના આવે તો એ આપણે 3Dમાં જાણી શકીએ છીએ. અને હવે તો જેમ આપણે તમે સિટી સ્કેનના રિપોર્ટ જોયા કે એમાં અમુક ડેપ્થ પર એમણે કટ સેક્શન કર્યા હોય, એવી રીતે હવે સોનોગ્રાફીમાં પણ એ સુવિધાઓ આવી ગઈ છે, એ ટેકનોલોજી આવી ગઈ છે કે આપણે એના કટ સેક્શન કરીને બારીકમાં બારીક આપણે ડિટેલ એ જોઈ શકીએ. ઓકે, સારું. તો હવે સોનોગ્રાફી આમ તો આપણા મેડિકલ ફિલ્ડના બધા ક્ષેત્રોમાં સોનોગ્રાફીનો ઉપયોગ થવા માંડ્યો. તમને વાત કરીએ એમ નિદાન અને સારવાર બંનેમાં. હવે સગર્ભાવસ્થામાં સિટી સ્કેન, એક્સરે આવા આપણે કોઈ તપાસ નથી કરી શકતા કારણ કે એમાં રેડિયેશન એક્સપોઝર થતું હોય છે. તો સોનોગ્રાફી એ સગર્ભાવસ્થામાં ઘણી મહત્ત્વની બની જાય છે. તો આના વિશે થોડુંક તમે માર્ગદર્શન આપો. ઓકે, હવે સગર્ભાવસ્થામાં આપણે બાળકને જોવા માટે સોનોગ્રાફી એ ખૂબ જ ઉપયોગી છે. હવે સોનોગ્રાફી સામાન્ય રીતે એ રૂટીનલી આપણે 4 સ્કેન તો કરતા હોય છે, 4 તબક્કાઓમાં કરતા હોય છે. પહેલી જે છે જ્યારે પ્રેગ્નન્સી ખબર પડે ત્યારે એને આપણે વાયબિલિટી સ્કેન કે ડેટિંગ સ્કેન કહેતા હોઈએ. પછી 3 મહિનાની સોનોગ્રાફી એટલે કે એન્ટી સ્કેન કરતા હોઈએ. પછી 5 મહિનાની સોનોગ્રાફી જેને એનોમાલી સ્કેન કે જે ખોડખાપણની સોનોગ્રાફી કરતા હોય. અને 7 મહિને જે ગ્રોથ માટેની એટલે કે વિકાસ માટેની સોનોગ્રાફી કરતા હોય. એટલે આટલી બેઝિક સોનોગ્રાફી કરતા હોય છે. પછી એ કેસ પ્રમાણે એમાં કદાચ વધારે કરવી પડતી હોય છે. ઓકે, તો ડૉક્ટર શાલિન, તમે જે સગર્ભાવસ્થા એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન તમે જે સોનોગ્રાફીના સાહેબે કીધું એમ 2D 3D 4Dમાં સમજાવ્યું છે અને એને 3 મહિને 5 મહિને 7 મહિને એને આપણે સોનોગ્રાફી કરવાની થતી હોય છે. તો એમાં પ્રથમ સોનોગ્રાફી ક્યારે કરવાની થતી હોય છે અને એમાં થોડુંક ડિટેલ સમજાવવાનું જો ને કે એમાં આપણે શું શું જાણી શકીએ? એટલે પ્રથમ સોનોગ્રાફી ખૂબ જ અગત્યની છે કે જેવા જ પ્રેગ્નન્સીની ખબર પડે એટલે કે માસિકની ઉપર તારીખ ચડે તો આપણે સોનોગ્રાફી માટે સમજાવતા હોઈએ છીએ, જેને ડેટિંગ સ્કેન કે વાયબિલિટી સ્કેન કહેતા હોઈએ. ડેટિંગ સ્કેન એટલે કે ઘણીવાર માસિક એ અનિયમિત હોય તો તારીખમાં ફેરફાર થાય કે જેને માસિક ચડીને આવતા હોય તો એની ડિલિવરીની તારીખ પછીથી થાય અને ઘણીવાર જો વહેલા માસિક આવતા હોય તો એ તારીખ વહેલી આવે. એટલે અનિયમિત માસિક હોય એમાં ડેટિંગ સ્કેન આપણા માટે ઘણીવાર ઉપયોગી હોય છે. ઘણીવાર એવું થાય કે હજી બાળક ફીડિંગ કરાવતું હોય અને માસિક ના આવતા હોય ને એમાં બાળક રહી જાય તો એના માટે પણ એ ઉપયોગી છે. બીજું એને કહેવાય છે વાયબિલિટી સ્કેન એટલે કે બાળક વાયબલ એટલે કે એના ધબકારા છે કે નહીં, વત્તા 2 બાળકો કે 3 બાળકો છે કે નહીં. અને હજી એક એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે બહુ ઓછા કિસ્સામાં એ નળીમાં રહેવાની શરૂઆત થતી હોય છે. તો એક્ટોપિક પ્રેગ્નન્સી જાણવા માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે. ઘણીવાર દર્દીઓ પોતાની રીતે મહિના ચડે એટલે પાડવા માટે બહારથી દવા લઈ લેતા હોય છે. તો એમની એક સલાહ રહેશે કે ફરજિયાતપણે તમે સોનોગ્રાફી કરાવીને પછી જો કોથળીમાં બાળક હોય
તો જ તમે દવા લો. કેમ કે અમે ઘણા એવા કિસ્સા જોયેલા છે કે પોતાની રીતે મહિના ચડી ગયા અને દવા લઈ લીધી હોય અને પછી એ નળી જે છે એ ફાટી જાય અને ગંભીર પરિસ્થિતિમાં એ દવાખાને આવતા હોય છે. તો આવા કિસ્સાઓમાં સોનોગ્રાફી ખૂબ જ ઉપયોગી રહે છે. ઓકે, તો જે એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે જે ટ્યુબમાં પ્રેગ્નન્સી છે એ પેલી સોનોગ્રાફીમાં નિદાન થઈ શકે છે? હા, તમને એટલે એક્ટોપિક પ્રેગ્નન્સી એ ડાયગ્નોસિસ ઓફ એક્સક્લુઝન છે. એટલે કે જો તમને અમુક દિવસો ચડ્યા અને સોનોગ્રાફીમાં તમને કોથળીની અંદર બાળક નથી દેખાતું અને જો તમારે પેશાબમાં રિપોર્ટમાં દેખાય છે અથવા તો બ્લડમાં આપણે બીટા એસીજી રિપોર્ટ કરાવીએ છીએ, જો અમુક વેલ્યુ કરતાં વધારે આવે તો એનો મતલબ કે પ્રેગ્નન્સી છે. પણ જો એ સોનોગ્રાફીમાં નથી દેખાતી, 1500 આપણે બીટા એસીજી જોતા હોઈએ, તો પછી શક્યતા રહે કે નળીમાં રહેવાની શરૂઆત થઈ છે. અને જો એનું વેળાસર નિદાન થઈ જાય તો આપણે ઓપરેશનની જરૂર પડતી નથી. અમુક ઇન્જેક્શનથી એની સારવાર શક્ય બને છે. ઓકે. હવે આપણે ડેટિંગ પ્રેગ્નન્સી એટલે કે પ્રથમ પ્રેગ્નન્સી ગમે ત્યારે કરી હોય તો પછી એક એન્ટી સ્કેન એટલે કે 3 મહિને સોનોગ્રાફી કરવાની હોય છે. એમાં થોડુંક ડિટેલ સમજાવો ને, એમાં કઈ રીતે કરે છે? હવે 3 મહિનાની સોનોગ્રાફી 3 મહિનાની સોનોગ્રાફી આપણે 11 અઠવાડિયાથી ને 13 અઠવાડિયા 6 દિવસ એટલે કે 3 મહિનાની આસપાસ કરતા હોઈએ છીએ. એમાં અમુક સોફ્ટ માર્કર જોતા હોઈએ. સોફ્ટ માર્કર એટલે કે બાળકની ફરતે ગળાની પાછળ પાણીનો ભાગ કેટલો છે, નાકનું હાડકું છે કે નહીં, અને અમુક બ્લડ ફ્લો જોતા હોય છે. એ બધા સોફ્ટ માર્કર કહેવાય. એના પરથી આપણને ખબર પડે કે અમુક રંગસૂત્રની ખામીની શક્યતાઓ છે કે નહીં. કોઈ પણ ખોડ ખાપણ જે છે એ બે રીતની હોય. એક તો સ્ટ્રક્ચરલ એબનોર્મલિટી એટલે કે તમારે કોઈ હાથ પગ વાંકો છે, હૃદયમાં કાણું છે, તો એ બધી એનાટોમિકલ ડિફેક્ટ કહેવાય. અને અમુક જે ખોડ ખાપણો છે રંગસૂત્રની ખામી. આપણે રંગસૂત્રની જે જોડ છે એમાંથી ખાલી 3 જ રંગસૂત્રની જોડ છે, જો એમાં તકલીફ હોય તો એની જોડે બાળક જીવી શકે. બાકીની કોઈ પણ રંગસૂત્રમાં તકલીફ હોય તો એ કસુવાડ થતી હોય. તમે જોયું હશે કે મોટાભાગની કસુવાડો 2-2.5 મહિનાની આસપાસ થઈ જાય. હવે જો આ 3 રંગસૂત્રો છે, આપણે ક્રોમોઝોમ 13, 18 અને 21 એટલે ડાઉન સિન્ડ્રોમ તમે સાંભળ્યું હશે કે એમની તપાસ આપણે પ્રોબેબિલિટી આપણને એ એન્ટી સ્કેન પરથી ખબર પડતી હોય છે. પણ સાથે સાથે એન્ટી સ્કેનની જોડે ડબલ માર્કર કરીને લોહીના રિપોર્ટ પણ આપણે મોકલાવતા હોઈએ છીએ કે બંનેનું કમ્બાઈન કરીને એનું ટોટલ રિસ્ક આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. એટલે જે સોનોગ્રાફીમાં તમને લાગતું હોય છે ત્યારે આપણે લોહીના રિપોર્ટ કરાવતા હોઈએ છીએ ડબલ માર્કર, એના ઉપરથી ટૂંકમાં બંનેનું કમ્બાઈન કરીને એનું રિસ્ક કેલ્ક્યુલેટ થતું હોય. અને કોઈ પણ આ તપાસ છે એ તમને કોઈ પણ 100% તમને કોઈ નિદાન નહીં આપે. એ તમને શક્યતાઓ આપશે કે આટલામાં આટલી શક્યતાઓ છે. હવે જે તમે કીધું કે એન્ટી સ્કેનિંગ 3 મહિને આ બધી ખોડખાપણની આપણે તપાસ કરતા હોઈએ, તો પછી એક એનોમલી સ્કેનિંગ આવે એ ક્યારે કરવાની હોય છે અને એમાં કેટલું વધારે ડિટેલ આપણે સમજી શકીએ છીએ? હવે 3 મહિને જે છે એ બધા અંગો બની ગયા હોય, તમે હાથ પગ છે, હૃદય બધું બની ગયું હોય, એ ઓર્ગેનોજેનેસિસ કહેવાય. પછી જે છે એ બાળક ખાલી મોટું થતું હોય. પણ સોનોગ્રાફીની અમુક મર્યાદાઓ હોય કે આપણને ડિટેલમાં એ સ્ટ્રક્ચર ખ્યાલ ના આવે. કે આપણને ખબર છે કે હૃદય જે છે એકદમ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે, એની ડિટેલ આપણે જોવી હોય કે મગજની કોઈ ડિટેલ આપણે જોવી હોય તો એ આપણને 5 મહિને ખ્યાલ આવતો હોય છે. એટલે 5 મહિનાની સોનોગ્રાફી છે, ટીફા સ્કેન કે એનોમલી સ્કેન આપણે કરતા હોઈએ એ 5 મહિને એ કરતા હોઈએ છીએ. જેમાં હેડ ટુ ટો કહીએ એટલે કે મગજ છે, ફેસ છે, હૃદય છે, ફેફસા છે, પેટ છે, કિડની છે કે કોઈ હાડકાની તકલીફો આપણે એમાં જાણી શકીએ છીએ. ઓકે, ટૂંકમાં જે એનોમલી સ્કેનિંગમાં પછી ટોપ ટુ બોટમ સુધીમાં જેટલી ખોડખાપણ હોય એ બધું નિદાન થઈ શકે. સ્ટ્રક્ચરલ જે એનાટોમિકલ જે ડિફેક્ટ કહેવાય એ આપણે જાણી શકીએ છીએ. ઓકે. અને અમુક સોફ્ટ માર્કર પણ હોય કે એ સોફ્ટ માર્કર જો દેખાય તો એનો મતલબ કે એમાં રંગસૂત્રની ખામીની શક્યતાઓ વધી જાય છે. ઓકે, તો પછી આ ખોડખાપણ જે જો સપોઝ કે બધું પ્રેગ્નન્સી બધું નોર્મલ હોય છે તો એક ગ્રોથ સ્કેનિંગ આવતું હોય છે, એ કયા ટાઈમે અને એમાં કેટલું ડિટેલ આપણે જોઈ શકીએ? હવે ગ્રોથ સ્કેન જે છે સામાન્ય રીતે આપણે 7 મહિનાની આસપાસ કરતા હોય છે, 30-32 વીક્સની આસપાસ, કે બાળકનું સ્ટ્રક્ચર બરાબર છે. તો હવે 7 મહિને બાળકનો વિકાસ કેટલો છે, કે ઘણીવાર બાળકનો વિકાસ ઓછો હોય, પાણી કેટલું છે એ આપણે જોતા હોઈએ, બાળકની પોઝિશન ઊંધું છે, આડું છે, સીધું છે એ જોતા હોઈએ, મેલીની પોઝિશન આપણે જોતા હોઈએ, એ બધી વસ્તુઓ આપણે ગ્રોથ સ્કેનમાં જોતા હોઈએ. અને એની જોડે આપણે ડોપલર પણ કરતા હોય. ડોપલર એટલે કે નાળમાં લોહીનો પ્રવાહ કેટલો છે એ. અને ઘણીવાર ઇવોલ્વિંગ એનોમાલી હોય એટલે ઘણીવાર ડાયફ્રેગમેટિક હરિયા એટલે કે ઉદરપટલનું કાણું હોય તો આપણને શરૂઆતમાં ખ્યાલ ના આવે. એ આપણે 7 મહિને એ આપણને ખ્યાલ આવે. તો અમુક જે ખોડખાપણો છે એ આપણને 7 મહિનાના સ્કેનમાં ખ્યાલ આવતું હોય છે. ઘણીવાર મગજના ટ્યુમર હોય તો એ આપણને 7 મહિને ખ્યાલ આવતા હોય છે. હવે આ ગ્રોથ સ્કેનિંગમાં સપોઝ કે બધું નોર્મલ આવી જાય તો પછી આપણે સોનોગ્રાફીની જરૂર રહેતી હોય છે, પછી કરવાની જરૂર? સામાન્ય રીતે આપણે 7 મહિના પછી દર 15 થી 20 દિવસે તપાસ માટે કહેતા હોઈએ છીએ. જો એવું લાગે કે વિકાસ ઓછો દેખાય છે, બાળક ફરકતું ઓછું લાગે છે કે કોઈ બીજા કોઈ હાઈ રિસ્ક છે જેમ કે ડાયાબિટીસ છે, બીપી છે, તો પછી આપણે સોનોગ્રાફી માટે સમજાવતા હોઈએ છીએ. ઓકે.
હવે ડૉક્ટર તમે હમણાં ડોપલરની વાત કરી હતી, એટલે ડોપલર એટલે શું છે, એનો શું ઉપયોગમાં મતલબ ફાયદો થતો હોય ડોપલર કરવાથી, ક્યારે કરવું જોઈએ, એના વિશે થોડું માહિતી આપો. ડોપલર સોનોગ્રાફી એટલે જે લોહીનો પ્રવાહ છે એ આપણે જાણી શકીએ. પછી એ નાળમાં હોય કે બાળકના મગજમાં લોહીનો પ્રવાહ છે કે ગર્ભાશયને લોહી પહોંચાડતી જે યુટ્રાઇન આર્ટરી હોય એમાં. હવે જેમ આપણે ગ્રોથ સ્કેલમાં વાત કરી કે જ્યારે બાળકનો વિકાસ ઓછો હોય, કોઈ ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, એવી કોઈ તકલીફો હોય કે બાળક ઓછું ફરકતું હોય, તો એ બાળકને લોહી જે નાળ એટલે કે નાળમાં જે લોહી છે એ આપણે જોતા હોય છે. મેલીમાંથી બાળક સુધીમાં એ નાળમાં આપણે લોહી કેટલું છે, કેટલું પોષણ મળે છે આપણે જાણી શકીએ છીએ. સાથે સાથે મગજમાં લોહી કેટલું મળે છે એ પણ એ આપણે જાણી શકીએ છીએ. અને 3 મહિનામાં જે આપણે એન્ટી સ્કેનની વાત કરી ત્યારે યુટ્રાઇન આર્ટરી ડોપલર કરતા હોઈએ. એટલે કે ભવિષ્યમાં જેમ આપણે પ્રેગ્નન્સી વખતે ઘણાને બીપીની તકલીફ થતી હોય છે 6ઠા 7મા મહિને, તો એ 6ઠા 7મા મહિને બીપી આવશે કે નહીં એની આપણે શક્યતા એ જે 3 મહિનાની સોનોગ્રાફી છે જે યુટ્રાઇન આર્ટરી ડોપલર એના પરથી આપણે જાણી શકીએ છીએ. ઓકે, એટલે એનો મતલબ કે ડોપલરથી તમારા બાળકનો મગજમાં બરાબર પોષણ મળે છે, લોહી મળે છે, ઓક્સિજન મળે છે, ખબર પડે છે, આપણે જાણી શકીએ છીએ. તો એનાથી આપણે ઘણી વખત વહેલું નિદાન થાય તો આપણે બાળકને ઘણી વખત વહેલી ડિલિવરી કરાવી કે એ પણ આઈડિયા આવી શકે. આવી શકે છે. હવે આપણે જે વાત કરી સોનોગ્રાફી વિશે એ આપણે ડાયગ્નોસ માટે એટલે કે નિદાન માટે ઉપયોગ કર્યો, પણ એવી કોઈ ટ્રીટમેન્ટ માટે કે એની જે પ્રોસિજર માટે જેવી ઇન્વેઝિવ પ્રોસિજરમાં કે એમાં પણ સોનોગ્રાફીનો યુઝ થતો હોય છે. જેવો કે ઘણા આપણે રિપોર્ટ કરાવતા હોય બાળકની આજુબાજુ પાણી છે એનો મેલીનો ભાગ ટુકડો લઈને જે કરતા હોય છે, તો એના વિશે થોડી માહિતી આપો. હવે બાળકને પણ હવે આપણે અત્યાર સુધી સગર્ભા માતાને એક દર્દી તરીકે જોતા હતા. હવે સોનોગ્રાફી એટલું એડવાન્સ થઈ ગયું છે અને ટેકનોલોજી પણ એટલી એડવાન્સ થઈ ગઈ છે કે હવે બાળકને પણ એક પેશન્ટ તરીકે જોવામાં આવે છે. એટલે ઘણીવાર આ જે ડિસઓર્ડર કીધા તમે થેલેસેમિયા સાંભળ્યું હશે કે થેલેસેમિયા હોય કે અમુક જે મેટાબોલિક ડિસઓર્ડર હોય કે અમુક જે રંગસૂત્રની ખામીઓ હોય એ આપણે સોનોગ્રાફીમાં ખ્યાલ ના આવે, તો એના માટે એમ્નિયોસેન્ટેસિસ એટલે કે બાળકની ફરતે પાણી તપાસ લઈને આપણે મોકલતા હોઈએ છીએ. શરૂઆતના મહિના હોય 3 મહિનાની આસપાસ તો આપણે મેલીમાંથી ભાગ લઈને આપણે તપાસ માટે મોકલતા હોઈએ છીએ. તો એ જે ઇન્વેઝિવ પ્રોસિજર જે છે નિદાન માટેની એના માટે ખૂબ જ ઉપયોગી રહે છે. બીજી વસ્તુ, હવે IVF ના કેસીસ ઘણા વધી ગયા છે. તેમાં તમે જોયું કે 2 કે 3 બાળકો રહેતા હોય છે. સફળતાનો દર વધારવા માટે 2 કે 3 બાળકો મૂકતા હોય છે. તો ઘણીવાર દંપતીની ઈચ્છા હોય કે અમારે 2 કે 3 નથી રાખવા, અમારે એક જ જોઈએ છે. તો એના માટે સિલેક્ટિવ ફિટલ રિડક્શન એટલે કે એક બાળકના હૃદયમાં એક કેમિકલ નાખીને એને ધબકારા બંધ કરવામાં આવે છે, જેથી કરીને બાળકની સંખ્યા જે છે એ ઘટી જઈ શકે. બીજી વસ્તુ, જેમ નિદાન માટે વાત થઈ એમ સારવાર માટે પણ હવે થઈ શકે છે કે ઘણીવાર અમુક કન્ડિશનમાં બાળકમાં જ્યારે પેટમાં હોય ત્યારે જ એને એનિમિયા હોય તો એને બ્લડ, જેમ આપણે એડલ્ટમાં જેમ આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ એવી રીતે બાળકને પણ એ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતા હોય છે. બરાબર. હવે આપણે ઘણી વખત સોનોગ્રાફી કરતા હોય, એક ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી અને એક ટ્રાન્સ એબ્ડોમિનલ સોનોગ્રાફી, એટલે એક નીચેથી આપણે તપાસ પણ કરતા હોય છે અને એક ઉપરથી પણ કરતા હોય છે. તો એના વિશે થોડું કયો, અને એ ક્યારે કરતા હોય અને ક્યારે ઉપરથી કરતા હોય છે અને ક્યારે નીચેથી જોતા હોય, મતલબ ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી. હવે બેઝિકલી આપણે જોયું કે સોનોગ્રાફી કઈ રીતે કામ કરે છે. તો એમાં તરંગો પ્રોબમાંથી જાય છે, અંગ જોડે અથડાય છે અને પરિવર્તિત થાય છે. તો આપણે જે અંગનું નિદાન કરવું છે એ પ્રોબથી જેટલું નજીક હોય એટલું આપણને સચોટ નિદાન મળી શકે. પ્રેગ્નન્સી રહી અને જેઓ શરૂઆતના મહિના હશે, શરૂઆતની પ્રેગ્નન્સી હશે, તો જે ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી એટલે કે જે નીચેથી તપાસ કરતા હોય એ આપણને વધુ સારું રિઝલ્ટ આપી શકતું હોય છે. એની જોડે ઘણી માન્યતા છે કે ગેરમાન્યતા છે કે એનાથી ગર્ભ પડી જાય છે, જે તદ્દન ખોટી છે. અને જેમ જેમ બાળક મોટું થાય તો આપણે એ પેટ પરથી સોનોગ્રાફી આપણને વધારે સારી રીતે નિદાન આપી શકતી હોય છે. હવે આપણે પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફીનું મહત્ત્વ આપણે સમજ્યા, પણ પ્રેગ્નન્સી સિવાય બહેનોમાં ક્યારેક ગર્ભાશયની તકલીફ હોય કે અંડાશયની તકલીફ હોય કે કોઈ બીજી તકલીફ હોય કે એવી કઈ તકલીફ હોય કે એમાં સોનોગ્રાફીનું ખૂબ મહત્ત્વ, એના વિશે થોડી વાત કરો. હવે ગર્ભાશયની કોથળી બાજુમાં 2 ફેલોપિયન ટ્યુબ હોય અને અંડાશય હોય, એના જે વિવિધ રોગો છે એનું સચોટ નિદાન આપણે સોનોગ્રાફીની મદદથી કરી શકતા હોય છે. ગર્ભાશયની કોથળીમાં તમે સાંભળ્યું કે ફાઇબ્રોઇડની ગાંઠ હોય કે કોથળી ફૂલી ગઈ કે મોટી થઈ ગઈ છે કે એની દિવાલ જાડી થઈ ગઈ છે કે જેના કારણે માસિક વધારે આવતા હોય કે અનિયમિત આવતા હોય તો એનું સચોટ નિદાન એનાથી થઈ શકે છે. ઘણીવાર અંડાશયમાં જે સાદી ગાંઠ હોય કે આપણે પાણીની ગાંઠ કહેતા હોઈએ, લોહીની ગાંઠ કહેતા હોઈએ, કે હવે PCOS છે જે ઇન્ફર્ટિલિટીમાં વધુ જોવા મળે છે, PCOS છે કે પછી એન્ડોમેટ્રિયોસિસ નામનો રોગ કે જેમાં ચોકલેટ સિસ્ટ હોય છે,
તેનું સચોટ નિદાન આપણે સોનોગ્રાફીની મદદથી કરી શકીએ છીએ. પછી વંધ્યત્વ એટલે અમુકને બાળકો ના રહેતા હોય, ઇન્ફર્ટિલિટી, એમાં સોનોગ્રાફીનું શું મહત્વ? વંધ્યત્વમાં સોનોગ્રાફી હવે ફરજિયાત છે કે અંડાશયમાંથી સ્ત્રીબીજ બને તો એ સ્ત્રીબીજ બનવાની ક્ષમતા કેટલી છે એને આપણે એન્ટ્રલ ફોલિકલ કાઉન્ટ કહીએ. એ કેટલો છે આપણને ખ્યાલ આવે. ફોલિકલ બન્યું તો એ કેટલું મેચ્યોર થયું, કેટલું પરિપક્વ થયું, અમુક સાઇઝ હોય એ આપણને એમાં ખ્યાલ આવે છે. ઓવ્યુલેશન થયું એટલે કે એ છૂટું પડ્યું કે નહીં એ આપણને એમાં ખ્યાલ આવે. એ બાળક બન્યું તો એ ચોંટશે તો કોથળીની અંદર, તો એના માટે ગર્ભાશયની કોથળીની દિવાલ બરાબર છે કે નહીં, જે 7 mm કરતાં વધારે હોવી જોઈએ એ બરાબર છે કે નહીં, એની રચના બરાબર છે કે નહીં એ આપણને ખ્યાલ આવતો હોય છે. તે સિવાય નળી ખુલ્લી છે કે બંધ એ આપણે ઘણીવાર સોનોગ્રાફીની મદદથી તપાસ આવે SIS કરીને એની મદદથી પણ આપણે જાણી શકીએ છીએ. ઓકે. પછી બહેનોમાં કોઈ કેન્સર હોય, ઓન્કોલોજી વિભાગમાં સોનોગ્રાફીનું શું મહત્વ? કેન્સરમાં મુખ્યત્વે એક ગર્ભાશયના મુખનું કેન્સર હોય જેના માટે પેપ સ્મિયર એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે અને બાયોપ્સીનું કન્ફર્મેટરી ટેસ્ટ છે. પણ ગર્ભાશયની કોથળીનું કેન્સર જે કહેવાય એટલે કે દિવાલનું કેન્સર અને અંડાશયનું કેન્સર એમાં સોનોગ્રાફી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ સંપૂર્ણ તમને 100% નિદાન નથી આપતું પણ તમને એમાં આછો પાતળો ખ્યાલ આપી દે કે આને આ વસ્તુ હોઈ શકે. કે ગર્ભાશયનું કેન્સર છે કે હવે મેનોપોઝ પછી એટલે કે માસિક જતા રહ્યા પછી જો માસિક આવે અને જો ગર્ભાશયની કોથળીની દિવાલ જાડી હોય તો આપણે કેન્સર માટે વિચારવું જોઈએ. એનું પાકું નિદાન આપણે કોથળી સાફ કરીને તપાસ મોકલાઈને કરતા હોઈએ પણ સોનોગ્રાફીની મદદથી એ ખ્યાલ આવી જતો હોય છે. અર્લી સ્ટેજમાં હોય તો અર્લી સ્ટેજમાં ખ્યાલ આવી જતો હોય છે. તેવી રીતે અંડાશયનું કેન્સર ખરાબ એટલા માટે છે કે એ જ્યારે ખબર પડે, જ્યારે એની તકલીફો શરૂ થાય ત્યારે એ ઘણા લેટ સ્ટેજમાં જતું રહ્યું છે. જેમ કે પેટમાં પાણી ભરાય તો એનો લેટ સ્ટેજ છે, તો ઘણીવાર ઇનઓપરેબલ હોય છે. એટલે શરૂઆતના સ્ટેજમાં જો એમાં ગાંઠ દેખાય અને સાદી ગાંઠ અને કેન્સરની ગાંઠ વચ્ચેના જે ફેરફાર છે કે બ્લડ ફ્લો કેટલો છે, એમાં સોલિડ કમ્પોનન્ટ કેટલું છે, સેપ્ટા કેટલા છે, એના પરથી આપણને ખ્યાલ આવી જતો હોય છે કે એ કેન્સરની ગાંઠ હોઈ શકે કે નહીં. નો ડાઉટ આ ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે, આપણને એ ખ્યાલ આપે છે. પણ CT સ્કેન, MRI છે, પછી ટ્યુમર માર્કર છે, જો લોહીની આપણે રિપોર્ટ મોકલાવતા હોઈએ એ અને બાયોપ્સી એના પરથી આપણે કન્ફર્મેશન આપી શકીએ. પણ અર્લી સ્ટેજમાં થોડી ખબર પડી શકે, આપણે ડાઉટ થઈ શકે તો આપણે બીજી રિપોર્ટ કરી શકીએ. અને કમનસીબે અંડાશયના જેમ ગર્ભાશયના મુખના કેન્સર માટે પેપ સ્મિયર એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એવી રીતે ગર્ભાશયની કોથળીના કેન્સર અને અંડાશયના કેન્સર માટે કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટ નથી પણ સોનોગ્રાફી ઘણું ઉપયોગી રહે છે એમાં. ઓકે. પછી સોનોગ્રાફી કરવાથી અમુક એવી માન્યતાઓ કે ગેરમાન્યતા હોય કે ભાઈ બાળકને નુકસાન થાય એવું? હવે સોનોગ્રાફી જેમ સમજાવ્યું પ્રમાણે એક જાતના એ તરંગ છે, એ એકદમ સલામત છે. સોનોગ્રાફી અને ઘણીવાર એવા ડાઉટફુલ કેસીસ હોય કે જેમાં MRIની જરૂર પડે, ફિટલ MRI જે કહેતા હોય. MRI અને સોનોગ્રાફી એ સેફ છે, તમે ઘણીવાર એમ કરાવી શકો. પણ એક્સરે અને CT સ્કેન એ સલામત નથી. એટલે સોનોગ્રાફીમાં કોઈ નુકસાન થતું નથી, બાળકને કે બહેનને કોઈ તકલીફ નથી, કોઈ રેડિયેશન ઇન્જરી નથી. પછી સોનોગ્રાફી આ તમે 2D 3D 4D બધું કરો તો એમાં શું બધી ખોડ ખાપણની ખબર પડી જાય? બાળકની જો ખોડ ખાપણ હોય કે અમુક વસ્તુ ન ખબર પડે? હવે જેમ આગળ જાણ કરી કે સ્ટ્રક્ચરલ એબનોર્મિટી છે કે જે આપણે જોઈ શકીએ કે જેમ હાથ પગ વાંકા છે, હૃદયમાં કાણું છે, એ આપણને ખ્યાલ આવે. પણ તમે ઓટિઝમ સાંભળ્યું હશે, પછી અમુક જીનેટિક ડિસઓર્ડર હોય, અમુક ચામડીના રોગો છે, એ આપણે જાણી શકતા નથી. એટલે અમુક સોનોગ્રાફીની મર્યાદાઓ છે. તો મિત્રો આજે આપણે સોનોગ્રાફીની ચર્ચા કરી, ખાસ કરીને સગર્ભાવસ્થા અને સ્ત્રી રોગોમાં સોનોગ્રાફીનું નિદાન માટે તેમજ સગર્ભાવસ્થામાં સોનોગ્રાફીનું સારવાર માટે શું મહત્ત્વ છે તેની. આપણે સ્ત્રી તેમજ પુરુષોના રોગમાં બાકીના રોગોમાં સોનોગ્રાફીનું શું મહત્ત્વ છે, કેટલી જરૂરિયાત છે નિદાન અને સારવાર માટે, એની પણ ચર્ચા કરશું આવતા એપિસોડમાં. આજના એપિસોડને લગતા તમને કોઈ પ્રશ્ન, મૂંઝવતા પ્રશ્ન હોય તો ચર્ચા જરૂરથી કહેજો, એની આપણે ચર્ચા કરશું. આભાર.